સંસદમાં રાહુલ ગાંધીના દંગલના વિરોધમાં જામનગર શહેરમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા। ભાજપના વિરોધ પ્રદર્શન સામે કોંગ્રેસે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સંસદમાં રાહુલ ગાંધીના દંગલને લઈને જામનગરમાં પણ વિરોધ ઉઠવા પામ્યો છે। ત્યારે આજરોજ જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ટાઉન હોલ પાસે આવેલ કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભાજપના વિરોધની સામે કોંગ્રેસે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા બતાવી વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે પોલીસ દ્વારા પુતળા દહનને નિષ્ફળ કરવામાં આવ્યું હતું। એક સમયે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના આગેવાનો અને કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું। જોકે પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની તબિયત લથડી હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભાજપ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કોંગ્રેસના શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા સહિતના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જોકે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક જ તબિયત લથડતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ચિંતા વ્યાપી હતી। જોકે તાત્કાલિક જ શહેર કોંગ્રેસ પ્રમુખને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અંગે વિગતો આપી હતી। હું ગૌતમભાઈ ગેડિયા, પ્રદેશ અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો। બાબા સાહેબ આંબેડકરજીના નામે મગરના આંસુ સારતી આ કોંગ્રેસ 1952 અને 54 ની અંદર બાબા સાહેબને હરાવનારી આ કોંગ્રેસ 1956 ની અંદર કોંગ્રેસના એ અત્યાચારથી એ મહામાનવે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એ વખતના પ્રધાનમંત્રી એવું કે આંબેડકરજીના જવાથી કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી અને કોઈ ફેર પડવાનો નથી, આવું કહેનારી કોંગ્રેસ અત્યારે સંસદની અંદર બાબા સાહેબના નામે જે મગરના આંસુ સારી રહી છે। ત્યારે જે સંસદની અંદર બનેલી ઘટનાની અંદર અમે અહીંયા સામૂહિક રીતે કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજને કહીએ છીએ કે તમને બાબા સાહેબ આંબેડકર માટે એક શબ્દ બોલવાનો અધિકાર નથી, તમે માફી માંગો। બાબા સાહેબને જીવન પર્યંત તમે જે અત્યાચારો અને જે અપમાનો કર્યા છે એની સામે ખરા અર્થની અંદર બાબા સાહેબને સાચું સન્માન આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈએ કર્યું છે। એ પંચતીર્થના નિર્માણ થકી બાબા સાહેબ આંબેડકરજીને અંજલિ અને ભાવાંજલિ આપી હોય। એ બાબા સાહેબે આઝાદીના 45 વર્ષ સુધી ભારતનો સર્વશ્રેષ્ઠ એવો ભારત રત્ન એવોર્ડ એમને મળે નહીં અને કોંગ્રેસના પરિવારમાં કોઈ જન્મે અને એને ભારત રત્ન આપી દેવામાં આવે અને બાબા સાહેબનું આ પ્રકારે અપમાન કરનારી કોંગ્રેસ અત્યારે બાબા સાહેબના સન્માનની વાત કરે છે। ત્યારે દેશને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયને જે રીતે સંવિધાન, અનામત અને બાબા સાહેબની વાત કરીને ગુમરાહ કરી રહી છે, ત્યારે અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ કે કોંગ્રેસે બાબા સાહેબને જીવતા અને મૃત્યુ બાદ એમનું જે અપમાન કર્યું છે એ ક્યારે આ દેશ ભૂલવાનો નથી। ત્યારે કોંગ્રેસ અને એના નેતાઓ તમે શરમ કરો, તમે માફી માંગો, તમે માફી માંગો।